લૂંટેલી દુલ્હન મહારાષ્ટ્રથી ઝડપાઈ. લગ્નના 5મા દિવસે જ 1,80,000ની છેતરપિંડી આચરી દુલ્હન ફરાર. સુરત પોલીસે નાસિકથી દબોચી. લગ્ન કરવા ઈચ્છતા યુવકોને જાળમાં ફસાવી વિધિવત લગ્ન કરી રોકડ અને દાગીના લઈને ફરાર થઈ જતી ટોળકીની મુખ્ય આરોપી મહિલાને સુરતની ચોકબજાર પોલીસે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી દબોચી લીધી છે. આ મહિલા છેલ્લા 3 વર્ષોથી પોલીસને થાપ આપી નાસ્તી ફરતી હતી. શું છે આ સમગ્ર મામલો? જાન્યુઆરી 2023માં સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશન એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમને લગ્ન કરવાના હોવાથી હર્ષદભાઈ કાનજીભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. હર્ષદે ફરિયાદીની મુલાકાત મોમીનભાઈ ભાભાભાઈ ગાંચી સાથે કરાવી હતી. ત્યારબાદ ગણેશ બંડુ ઠેપે દ્વારા કવિતા સુનિલ વાઘ નામની મહિલા સાથે મુલાકાત કરાવાઈ હતી. ફરિયાદીને કવિતા પસંદ પડતા સુરત ખાતે જ બહેનના ઘરે લગ્ન હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવ્યા હતા. આ લગ્નના ખર્ચ પેટે ફરિયાદી પાસેથી કટકે મોટી રકમ પડાવવામાં આવી હતી, જેમાં ₹1,05,000 રોકડા આરોપી મોમીનભાઈને આપ્યા હતા. સાથે ₹8,500 લગ્નની દલાલી પેટે ચૂકવ્યા હતા અને ₹10,000 આરોપી ગણેશ ઠેપેને ભાડા પેટે આપ્યા હતા. લગ્ન બાદ દાગીના લઈ પિયર ભાગી ગઈ. લગ્ન બાદ કવિતા 4-5 દિવસ ફરિયાદીના ઘરે રહી હતી. ત્યારબાદ તેણે પોતાનું વતન જવાનું બહાનું કાઢ્યું હતું. ફરિયાદીને તેને નાસિક બસ સ્ટેશન સુધી મૂકવા ગયા હતા, જ્યાં કવિતાએ કપડાં બદલવાના બહાને બહેનપણીના ઘરે જઈને પરત ન આવીને તે નાસી છૂટી હતી. તે પોતાની સાથે પહેરાણીમાં આપેલી સાડી, કપડાં અને દાગીના, જેની આશ્ચર્ય કિંમત ₹34,500 હતી, તે પણ તે લઈ ગઈ હતી. આમ કુલ મળીને આરોપીઓએ ભેગા મળીને ₹1,80,500ની છેતરપિંડી આચરી હતી. આ ગુનામાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર મહિલા આરોપી કવિતા છેલ્લા 3 વર્ષથી વોન્ટેડ હતી. ચોકબજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NG ચૌધરી અને સમગ્ર પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી મહિલા નાસિકના ઇગતપુરી તાલુકાના તલેગાંવમાં સંતાયેલી છે. પોલીસ ટીમે ઓપરેશન પાર પાડીને કવિતાબેન પત્ની સુનિલ વાઘ રહે ખંડુ મનોહરના મકાનમાં તલેગાંવ નાસિક તેને ઝડપી પાડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે.